લગ્નની કંકોત્રી છપાઈ ગઈ, બધાને આમંત્રણ પણ મળી ગયું, માંડવો બંધાઈ ગયો, લગ્નની ચોરી પણ તૈયાર થઈ ગઈ. પરંતુ જ્યારે ફેરા ફરવાનો વારો આવ્યો ત્યારે વર કે કન્યા કે મારે તો લગ્ન નથી કરવા તેવું થાય તો બસ આવી સ્થિતિ સર્જાઈ છે લોકસભા 2024ની ચૂંટણી પહેલા રાજકીય પક્ષોની. ભાજપ અને કોંગ્રેસે તેમના નેતાઓના નામ જાહેર કર્યા. અમારા આ નેતા ફલાણી બેઠક પરથી ચૂંટણી લડશે, પરંતુ આ નેતાઓએ તો રીતસરનો નિર્ણયો ભણ્યો છે અને કહ્યું કે ના હો, મારે તો ચૂંટણી લડવી જ નથી. અને પાછા આ નેતાઓ નિષ્ફળ જવાનો ડર, કાર્યકર્તાઓની નારાજગી જેવા કારણ ઢાંકીને કહે છે કે આ તો અમારો અંગત નિર્ણય હતો. આ લોકસભા 2024ની ચૂંટણીમાં ઉલટી ગંગા વહેતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે ચૂંટણીમાં નેતાઓ ચૂંટણી લડવા માટે ધમપછાડા કરે, ટિકિટ ના મળે તો તે પાર્ટીથી નારાજ થાય, ટિકિટ ના મળે તો નેતાઓ પક્ષ છોડી દે. પણ આ વખતે અજીબોગરીબ સ્થિતિ જોવા મળી. જે નેતાઓને ટિકિટ મળી છે તે હવે કેટલાક નેતા કહી રહ્યા છે કે અમારે ચૂંટણી નથી લડવી. ના, મારે હવે ચૂંટણી લડવી જ નથી. અંગત કારણસર હું ચૂંટણી નહીં લડી શકું. બસ આ જ વાત નેતાઓ કરી રહ્યા છે. તેઓ પોતાના પક્ષનો આભાર માને છે કે મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર, પરંતુ હું લોકસભા 2024ની ચૂંટણી અંગત કારણસર નહીં લડી શકું. પરંતુ મારું સમર્થન તે ઉમેદવારને જીતાડવા સંપૂર્ણ રહેશે. અને આ સિલસિલાની શરૂઆત થઈ કોંગ્રેસથી. તાજેતરમાં રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું, પરંતુ રોહન ગુપ્તાના રાજીનામાની ફિલ્મની જેમ સ્ક્રિપ્ટ લખાઈ છે તેવા આક્ષેપો કોંગ્રેસે કર્યા. 12 માર્ચે કોંગ્રેસની યાદી જાહેર થઈ. તેમાં અમદાવાદ પૂર્વની બેઠક પર રોહન ગુપ્તાનું નામ જાહેર થયું. પરંતુ તેના થોડા દિવસ બાદ રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે હું લોકસભાની ચૂંટણી નહીં લડી શકું, કારણ કે મારા પિતાની તબિયત ખરાબ છે, જેથી હું સમય નહીં આપી શકું. મારા પારિવારિક કારણસર હું ચૂંટણી નહીં લડી શકું. પિતાની તબિયત સારી ન હોવાથી વ્યક્તિ ચૂંટણી ના લડે તે કારણ લોકો સમજતા હતા. પરંતુ તે બાદ 22 માર્ચના દિવસે રોહન ગુપ્તા કોંગ્રેસ છોડી દેશે અને રાજીનામું પણ આપી દે છે. આ રાજીનામામાં તેઓ સિનિયર નેતાઓ તરફથી હેરાનગતિનું કારણ આપી રહ્યા છે. રોહન ગુપ્તાએ જ્યારે અમદાવાદ પૂર્વની બેઠક પરથી ચૂંટણી લડવાની ના પાડી ત્યારે કોંગ્રેસ નેતા હિંમતસિંહ, અમિત નાયક સહિતના નેતાઓએ ચૂંટણી લડવા ઈચ્છા દર્શાવી હતી. પરંતુ ટિકિટ મળી હોય અને ચૂંટણી લડવાની ના પાડે આ ઘટનાક્રમ કોંગ્રેસ પૂરતો સીમિત રહ્યો નથી. સત્તાધારી પક્ષ ભાજપમાં પણ આ સિલસિલો જોવા મળ્યો. ગુજરાત ભાજપની જ્યારે યાદી જાહેર થઈ તેમાં વડોદરા બેઠક પરથી રંજનબેન ભટ્ટનું નામ જાહેર થયું. રંજનબેન અગાઉની ટર્મમાં સાંસદ રહી ચૂક્યા છે, પરંતુ રંજનબેન ભટ્ટનું નામ જાહેર થતા વડોદરા ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી. વડોદરાના મેયર રહી ચૂકેલા અને મહિલા મોરચાના અધ્યક્ષ જ્યોતિબેન પંડ્યાએ ખુલીની સામે આવ્યા હતા અને તેમણે બળવો પુકાર્યો. જે બાદ જ્યોતિબેન પંડ્યાને તો સસ્પેન્ડ કરાયા, પરંતુ વડોદરા શહેર ભાજપમાં કકડાટ બંધ ના થયો. તે બાદ રંજન ભટ્ટ સામે પોસ્ટર લાગ્યા. એ વાત અલગ છે કે આ પોસ્ટર લગાવવા પાછળ કોંગ્રેસ નેતાઓના નામ સામે આવ્યા. બિલકુલ સ્ટ્રોંગ મહિલા છું અને સ્ટ્રોંગ મહિલા તરીકે આજે હું નિર્ણય આવો કરી રહી છું. અને ખોટું ચલાવવું એના કરતાં બેટર છે કે મારી પોતાની બી એક ઇજ્જત છે. એના કરતાં હું ટિકિટ સમર્પિત કરી દઉં, બીજા ઉમેદવાર લડે. આ બધા ઘટનાક્રમ વચ્ચે રંજનબેન ભટ્ટ સોશિયલ મીડિયા પર ધડાકો કરે છે અને કહે છે કે હું રંજન ધનંજય ભટ્ટ મારા અંગત કારણસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. ત્યારે આ અનિચ્છા અંગત કારણસર હતી કે પછી રાજકીય કારણસર, તેના જવાબ તો રંજનબેન ભટ્ટ પાસે જ છે. મારા લોકો નારાજ હશે, પણ મને એમ થયું કે મારે સામે ચાલીને મૂકી દેવું જોઈએ. પાર્ટી કે કોઈએ મને કીધું નથી, મેં કોઈની સાથે વાત પણ નથી કરી, પણ મને એમ થયું કે મારે નથી લડવું અને મેં છોડી દીધું. પણ આજે વડોદરામાં જે કોંગ્રેસે બેનર લગાવ્યા, ક્યાંક તેના લીધે કોંગ્રેસ બેનર લગાવવાને હાથો બનાવવામાં આવ્યો છે, બાકી તો પાછળ કોઈક બીજું જ છે. અને મારી સરકાર અને મારા મુખ્યમંત્રીશ્રી પર મને વિશ્વાસ છે કે સાચું શોધશે જ. પણ મેં ઈચ્છા રાખી કે નથી લડવું. કાર્યકર્તા તરીકે કામ કરીશ મોદીજીના વિકસિત ભારતમાં. રંજન ભટ્ટ બાદ સાબરકાંઠા ભાજપ ઉમેદવાર ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવા માટે નિર્ણયો ભણી નાખ્યો. તેમણે કહ્યું કે હું ભીખાજી ઠાકોર વ્યક્તિગત કારણસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું.
મહત્વનું છે કે ભીખાજી ઠાકોરની અટકને લઈ વિવાદ થઈ રહ્યો છે અને રાજકીય ગલીમાં તે જ કારણ તેમના ચૂંટણી ન લડવાના નિર્ણય માટે જવાબદાર ગણાઈ રહ્યું છે. હાલ પૂરતી પોસ્ટ મૂકી છે. મારા સામાજિક ઘણા બધા કામ તેને કારણસર અત્યારે મેં પોસ્ટ મૂકી છે. આગળ જોઈશું. પાર્ટી જીતાડું હું ભાજપનો કાર્યકર્તા, હું પરિવાર ક્ષેત્રમાંથી આવું છું. ચારેક સંસ્થામાં છું, 4 વખત જિલ્લા પંચાયત લડી ચૂકેલું છું. અત્યારે જિલ્લાનો મહામંત્રી છું. એટલે પાર્ટી સાથે હોય ને પાર્ટી જીતાડવા મારા પૂરો પ્રયત્ન રહેશે. એમાં કોઈ કચાશ ના હોય. ભાજપનો આ રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. કેટલાક નેતાઓ તો ટિકિટ મળ્યા બાદ ચૂંટણી લડવાની મનાઈ કરી રહ્યા છે, પરંતુ કેટલાક દિગ્ગજ નેતાઓ તો આ વખતે નામ જાહેર થાય તે પહેલા ચૂંટણી લડવા માટે ના પાડી. કોંગ્રેસની વાત કરીએ તો નામ છે ભરતસિંહ સોલંકી, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણીએ લોકસભા ચૂંટણી લડવા નિર્ણયો ભણ્યો, તો ભાજપમાં નીતિન પટેલે લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે. ત્યારે હજુ તો ગુજરાત ભાજપ માટે 4 બેઠકોના નામ જાહેર થવાના બાકી હતા, પરંતુ હવે વધુ 2 બેઠકો માટે ભાજપે ઉમેદવાર શોધવા પડશે. તો કોંગ્રેસે પણ અમદાવાદ પૂર્વની બેઠક માટે નવો મુહૂર્ત શોધવો પડશે. તેવામાં નેતાઓની ના રાજકીય પાર્ટીઓ માટે માથાનો દુખાવો બની છે. સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.